પાવી જેતપુર ઓરસંગ બ્રિજ બન્યો ડેટ ટ્રેપ, તંત્ર હરકતમાં 24 ફેબ્રુઆરી સુધીમાં મરામત કરવા મામલતદારની અલ્ટિમેટમ। પાવી જેતપુરથી રતનપુરને જોડતો મુખ્ય ઓરસંગ બ્રિજની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। બ્રિજના સાંધા પાસે પડેલા મોટા ખાડાઓ અને બહાર નીકળી આવેલા લોખંડના સળિયાઓને કારણે અકસ્માતની સંભાવના વધી ગઈ છે। આ લોકહિતના પ્રશ્ને સ્થાનિક વકીલ લલિતચંદ્ર જેડ સુરહિત દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆતના પગલે પાવી જેતપુર મામલતદારે માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક રિપેરિંગના આદેશો જારી કર્યા છે। અરજદાર વકીલ લલિતચંદ્ર રોહિતે તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બ્રિજના સાંધા ખુલ્લા થઈ ગયા છે। બ્રિજ પરના જોડાણમાં વપરાતા લોખંડના પાઇપો અને સળિયા રોડની બહાર નીકળી આવ્યા છે। ખાસ કરીને 2 વ્હીલર ચાલકો માટે આ સળિયા જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। વધુમાં માર્ગ પરથી પેસેન્જર, છગડાઓ અને મુસાફર ભરેલા વાહનો સતત પસાર થાય છે। બ્રિજ પરના ખાડામાં ટાયર ફાટવાના કે ફસાવાના કારણે વાહન પલટી મારી જવાના કે પાછળથી આવતા રેતીના ડમ્પરો સાથે અથડાવાનો ભય સતત રહે છે। જો વહેલી તકે મરામત નહીં થાય તો કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા પણ અરજદારે વ્યક્ત કરી છે। અરજદારે પોતાની રજૂઆતમાં સ્પષ્ટ કહ્યું છે કે જો આ બ્રિજનું કામ યુદ્ધના ધોરણે કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। જનતાની સુરક્ષા માટે જોડાયેલા આ પ્રશ્નોને કાયમી નિકાલ આવે તે જરૂરી છે। આ રજૂઆતને ગંભીરતાથી લઈને પાવી જેતપુર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ બોડેલીના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી તાકીદ કરવામાં આવી છે। પત્રમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ઓરસંગ બ્રિજના સાંધા પરના ખાડાઓને યોગ્ય અને ટકાઉ મટીરિયલથી તુરંત પૂરવામાં આવે। આ તમામ કામગીરી 24/2/2026 સુધીમાં ગમે તે ભોગે પૂર્ણ કરી મરામત કામગીરીનો વિગતવાર અહેવાલ કચેરીને સુપ્રત કરવાના આદેશ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે આગામી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ખુદ જિલ્લા કલેક્ટર આ બાબતે સમીક્ષા કરવાના છે, જેના કારણે તંત્ર હવે દોડતું થયું છે। હવે જોવાનું એ રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ નિર્ધારિત સમયમાં આ જોખમી બ્રિજનું સમારકામ પૂરું કરે છે કે કેમ। આ રસ્તા ઉપરના આગળના પુલો પણ ખસ્તા હાલતમાં થઈ ગયા છે, તો તંત્ર એ પુલનું પણ ઘટતું કરે તે જરૂરી છે। આવું જોઈએ શું જણાવી રહ્યા છે વકીલ। છેલ્લા ઘણા સમયથી ઓરસંગ બ્રિજ અને એની આગળનો ઠેઠ કોર્ટ સુધી, કોર્ટથી લઈને આગળનો રસ્તો, ત્યાંથી લઈ અને અહીંયા ગાડી જેતપુર તરફ ઠેઠ પાવી વનકુટીર સુધીનો રસ્તો, આ રસ્તા ઉપર એટલા મોટા મોટા ખાડા થઈ ગયા છે, એને લઈ અને ગાડીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે। અને સાથે સાથે જે રિપેરિંગ ના થવાના કારણે ડસ્ટ એટલો બધો ઉડી રહ્યો છે કે એ આપણે અસહ્ય રીતે લોકોને અંદર પ્રવેશ કરી રહ્યો, એને ફેફસાની બીમારી થવાની સંભાવનાઓ છે। બીજું વિશેષમાં જે પુલના જે સાંધાઓ છે એ સાંધાઓ ની અંદર લગભગ છે ને પતરા બી બહાર આવી ગયા છે। એમાં અવારનવાર મેં આ બાબતે ઘણીવાર વહીવટી તંત્રને રજૂઆત કરી છે। આ બાબતે મામલતદાર શ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને જિલ્લા કક્ષાએ પણ હું ઘણીવાર ફોનથી, ટેલિફોનિકથી ચર્ચા કરી છે, પણ છતાં સુધી આનું કોઈ પરિણામ આવતું નથી। એટલે મેં 10 તારીખે તાલુકા સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી છે, જે અંગેની સુનાવણી 26 તારીખે મહેરબાન મામલતદાર શ્રીના અધ્યક્ષતા હેઠળ તાલુકા સ્વાગતમાં છે। એની પહેલા મને એક ઇન્ટિમેશન લેટર આપવામાં આવેલો છે। એ લેટરની અંદર મહેરબાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીએ જણાવ્યું છે કે તમારો જે આ પ્રશ્ન છે એ અમે ઉપર વિભાગમાં મોકલો છે। પણ મારો વહીવટી તંત્રને પણ એક સીધો સવાલ છે કે તમે અહીંયા મામલતદાર શ્રી આ રોડ ઉપર જાઓ છો, તમે સામાન્ય પ્રજાને જુઓ છો કે છકડો હોય, છકડામાં પેસેન્જર હોય, એ લોકો બાઇક હોય, બાઇક ઉપર નાના બાળકો સવાર થતા હોય, એવી રીતે જે લોકોને મુશ્કેલી પડી રહી છે, એ મુશ્કેલી અંગેની અમારી રજૂઆત છે। અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ સરકારશ્રીમાં બેઠેલા જે અધિકારીઓ છે એમને કે તમે આટલું બધી નિષ્કાળજીથી જે કામ કરી રહ્યા છો, અને મહેરબાન અમારા સીએમ સાહેબે પણ દરેક જિલ્લા કલેક્ટર શ્રીઓને ખાડા બાબતે વારંવાર ટકોર કર્યા છે। એમણે ઓનલાઈન પણ કલેક્ટર શ્રીઓને સૂચના આપી છે, છતાં પણ મહેરબાન કલેક્ટર શ્રી આ બાબતે કેમ ઉજાગર નહીં,
આ લોકોનો સીધો પ્રશ્નો છે અને આ લોકોના સીધા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે. તેમ છતાં આ ભયંકર અકસ્માતને નોતરશે. આ પુલની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થાય છે. એટલે આ ઠેઠ સુધીના રસ્તાનું રિપેરિંગ થાય, નવો રોડ બને ત્યારની વાત ત્યારે. અત્યારે જે સામાન્ય તકલીફ છે એ દૂર થાય એ માટે અમે આગ્રહભરી વિનંતી સાથે તાલુકા સ્વાગતમાં અરજી કરી છે અને અમારી અરજી આ બાબતે અત્યારે આ સ્ટેજ ઉપર છે. જો વધુમાં અને જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો આ રોડ ઉપર જ અમારે ગાંધી ચિંધે માર્ગે બેસવાનો વારો આવશે. લલિતચંદ્ર જેડ રોહિત.